વાહ ભાઈ વાહ. હવે જૂના ખેલાડી મેદાનમાં આવી ગયા છે. ઉડી ઉડી જાય દિલ કી પતંગ દેખો ઉડી ઉડી જાય. ગેંગ આવી ગઈ છે, ગેંગ આવી ગઈ ગેંગ. તો દીકુડી કે બકુડી બકુડી હા બક્કા. જીવડાવા નહીં, તમે મારા જાણો છો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. હેપી મકર સંક્રાંત. અને આજે છે 11 એટલે હું રહીશું 11 અને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને ચા ભાખરી બને છે આપણે બા અને રોહિત માટે. ઈ બેને તો ચા ભાખરી જોવે જ તે. એટલે બધા નાસ્તો કરે કે ન કરે, ઈ બે માટે જ મારે નાસ્તો બનાવવાનો જ હોય. મા દીકરો ભૂખ્યા ન રહી શકે. બધાને ભૂખ્યું ન રહેવાનું હોય ને એમ. બીજો નાસ્તો ન હાલે. બાને ને રોહિત ને બેને તો જોવે જ તે ગરમ ગરમ નાસ્તો. હાલો જવાય જો નાસ્તા પાણીનું કામ જલ્દી. પેલું કર્મ મારી જેવડી લેડીઝ હોય, જે નાના બાળકો હોય, એનું પેલું કર્મ શું હોય છે? પરિવારને સંભાળવું. હા, દીવાબત્તી નો કરો, ટંકોરી નો ગાડો તો હાલશે, પણ પરિવારને સંભાળી લો, ગઢિયાને હાચવી લો, એટલે ઈ તમારું કર્મ થઈ ગયું. હું અત્યારે મારું કર્મ કરું છું. સરસ. હવે તમારું આ કર્મ જે છે એ જલ્દી જલ્દી કરો, પછી આપણે જવાનું છે ટેરિસ પર. હજી તો મારે વાર લાગશે, કેટલું બધું કામ છે ખબર તમને. અને આપણે સામે જવાનું છે ને આજે શરમાળા દાદા બાપુ રહેશે ને, થોડુંક સીધું દઈ આવીએ એમ. એટલે ઈ જમે છે, ખાય છે, એટલે આપણે દીધેલું ખાય ને તો. હા હા. જય દ્વારકાધીશ બધા મિત્રોને. સફેદ વસ્તુનું દાન કરવાનું છે મહત્વ એમ. કઈ નહીં, હાલો હું હમણાં તુલા રાશિ વાળાને ખાસ સફેદ વસ્તુ. મારે તો ગ્રીન એટલે લીલા મગ ને એવું આપવાનું છે. એટલે હું કહું ઈ વસ્તુ લઈ આવો ને દઈ આવીએ. કાચું સીધું. ચાલો ભાઈ, હવે હું નાસ્તો કરી હું નાસ્તો કરી અને પેલું કે નરસિંહ મહેતા જેમ તપેલી લઈને જાઉં છું હમણાં ગામમાં. તપેલી હાથ જો ધરની ધરનું ધ્યાન ધરી, હે મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ હો, ધરની ધરનું ધ્યાન ધરી. જય દ્વારિકાધીશ. વિહાન ક્યાં છો તું? પપ્પુડું હું લઈ આવ્યા? ઘાસ લઈ આવ્યા. પણ ગાયું તો ઘડીક નાખો માં. ગાયું પેલા આવવા દે ને પછી નાખજો. એને જો ખાવું છે, એને ખાવું તું વિહાન, એને દેવાય દઈ દેવાય. ઈ મૂંગો જીવ જ છે. ગાયું છે ને ઓલી સાઈડ છે હમણાં. અત્યારે હે ને, અત્યારે એને ઘૂઘરી ને એવું ખાધું હોય એટલે નો હોય, ખાય તો ખાઈ શકે. 11:15 વાગી ગયા છે, તમે હજી ફ્રી થયા નથી. 11 થયા છે, પણ આજ તો માંગવા વાળા એટલા આવતા, હું દેવામાં જ રહી. પણ આજે દાનનો દિવસ છે અને ભાગશાળી હોય ત્યાં જ આવે. એટલે તે ભગવાને મને દાન દીધા જેવી રાખી છે, તો દાન જ કરું સવારે. અને જો આ આપણે છે ને ઘઉંનું ને ચોખાને આ સીધું તૈયાર કર્યું લાગે છે બધું. દેવા જાવું છે, આજ 11 રહીશું ને. હા, તે સીધું દેવા જાવું. સરસ. ચલો તો આપણે હવે એ કાર્ય બાપુ રહેશે ને બધું ખાય છે, એટલે પાકું સીધું દેવી તો એની રીતે થઈ જાય. હા, બરાબર.
અને હવે ટેરિસ પર તો બપોર પછી જ જવાનું થશે પછી ને? જવાનું થશે. કઈ નહીં, હાલો એક આ કામ કરી દઈએ કમ્પ્લીટ આપણે. હા. હા. સવારે ઉપડી છે હવે શરમાળિયા દાદાએ. અને અહીંયા આપણે છે ને હજી આ ગામડાનો માહોલ હોય ને એટલે બહુ ચિંતાનો વિષય ન રહે. સિટીમાં તો આવી રીતે આ ઉત્તરાયણના દિવસે ટુ વ્હીલર નીકળાય નહીં બહાર. કે દોરી ગમે ત્યાંથી વચ્ચે આવી ગઈ હોય ને તો ભાઈ તકલીફ પડી જાય. ધ્યાન રાખવું પડે ખાસ. મજા તો ગામડામાં જો. જય શરમાળિયા દાદા. તો એકદમ શાંતિનો માહોલ છે ભાઈ આજે, કેમ કે બધા આજે ઉત્તરાયણમાં પડ્યા છીએ અને આપણે આવ્યા છે અહીંયા દર્શન કરવા માટે. જય શરમાળિયા મહાદેવ. જો દાદાને સીધું આપી દીધું છે આપણે. જે કાર્ય માટે આવ્યા હતા એ પેલું કાર્ય કર્યું ને હવે આપણે દર્શન કરી લઈએ. હર હર મહાદેવ. હર 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 મહાદેવ. વાહ વિહાન વાહ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મહાદેવ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતા. મુખ્ય મંદિર અહીંનું આ છે ને. જય શરમાળિયા દાદા. શરમાળિયા દાદાનો જે રાફડો છે ને જે આ છે ને ઈ કાસળી જે ઉપરથી એની ખોળ ઉતારે ને હા. મઢાવેલી છે, આખી છે. આખી સળંગ જ છે ને. બધા એમ કહે કે આ જે કાસળી મઢાવીને રાખીને તો કરોડપતિ બની જાય એમ. અને કામ તો કરવું જ આ પડે. કામ કર્મ તો પણ કરવું આપણને પડે. જે ગ્રહ ને દોષ આ તે હોય ને ઈ હા. થાતું હોય એમ. કર્મ કર્યા વગર તો કાંઈ છૂટકો જ નથી. ભગવાને તે કર્મ કરે તો આવશે. હા હા. આ જે છે ને અંદર રાફડો છે જો અહીંયા. પતંગ ચગાવીને થાકી ગયો ને હવે થયો છે ભૂખ્યો ને જો ઊંધિયું ને ભજીયા ને પછી મીઠાઈ કાજુ કતરી ને પેંડા ને 56 ભોગ 56 ભોગ છે. હા. ને રોહિત ને કઈ બહુ ભૂખ નથી લાગી એટલે થોડુંક લઈને બેઠા છે. અને બા ને શરદી થઈ ગઈ છે તો ઈ કઢી લઈને બેઠા છે. આ કઢી ને પાપડ ને એવું બધાયનું જમવાનું એવું હરખું થઈ ગયું છે. મારે ખાવાની છે વેફર ને શેરડી 11. જમીન ઊભા થઈ ગયા ને હવે અમે જો શેરડી ખાઈએ છીએ. એટલે મેડમ તો ક્યારના શેરડી ખાઈ છે. મારો વારો હવે આવ્યો છે. હા મોટું જબર પપોડું બનાવો છો. હાલ વિહાન ચાલો બધા શેરડી ખાવા આવી જાઓ. જો સરસ મસ્ત મીઠી શેરડી છે. ઈ તો બીજાને ફોલેલી હોય ને એટલે મીઠી. શેરડીમાં ચાલો એ બહુ એક તકલીફ વાળું જો. શેરડી છે ને એ ફોલી નાખે તો મીઠી નો તો લાગે. મીઠી લાગે. મને દાળ દુખવા માંડે એમાં આ બાજુ ખોળું કરેલું છે. એટલે મને તો પેલું જ આપ્યું જો. પેલું જ આ પેલું જ પીસ છે મારી પાસે એમ. હવે તમે ખાઓ ને હું ઘરે રહી. આપણે છે ટેરેસ પર જાય ને ત્યારે બેસીને શેરડી ખાવાની. ફોલી કોણ દેશે? આ દાંતનું મારા હું ખોળું છે. હું ફોલી દઈશ. હું ચોકઠું ઓલી ગયું. બોકી થઈ ગઈ છે. ચોકઠું નવું ચોકઠું કરાવી નાખશું. ચિંતા ન કર. નવું ચોકઠું કેટલું મોંઘું થાય છે ખબર છે? હા તો પણ આ કરાવેલું તો છે આપણે. ઈ તો ભગવાને આપે. ભગવાને આપેલું. ઈ તો ગિફ્ટ ગોડ્સ ગિફ્ટ. ગોડે આપે. લીમડાને દાંતણ કરવા મળો એટલે એ ચોકઠું આજીવન રહે. 3:30 વાગી ગયા છે. હજી કઈ હલચલ છે નહીં. એક કાપ તેવો છે. અરે તૈયાર થઈ ગયા. હા મેં તો કીધું સૂતા હશે હજી. તૈયાર થઈને આવી ગયા છો. શું વાત છે. હવે ઉત્તરાયણ આવી એવું લાગે છે. આપણે 3:30 ચાલુ થઈ. હા 3:30 વાગે ભાઈ અમારી ઉત્તરાયણ ચાલુ થઈ છે. અને હવે જો કંઈક ચા પાણીનું કંઈક આયોજન કરીને પછી વયું જવાનું છે ટેરિસ પર. અને સાથે સાથે બધું નાસ્તા પાણીનું આમાં કંઈક હશે એ બધું લઈ જવાનું છે. જો બધું રેડી જ છે. ચાલો વિહાન જલ્દી ફટાફટ તૈયાર થઈ જાઓ. ચાની વાત થઈ પણ અમારી ચા કેવી હોય છે ખબર? જો આવી
આવી ચા હોય. 1 મહિનાથી મેં ચા બંધ કરી. કોઈ વિશ્વાસ ન હોય કે 1 મહિનાથી મેં ચા નથી પીધી એમ. એટલે ઘણા લોકોને એમ કે ભાઈ આ ચા કેમ આવી છે, એમ પાણી જ એની છે. ચા તો હું ચાની તો હરેડી, એની બદલે મેં ચા મૂકી. મને નવાઈ 1.5 મહિનો થયો કા? 1.5 મહિનો થઈ ગયો. 1.5 મહિનો થયો. ચા નથી પીધી મેં. જો અમારે હવે છે ને આ કાવા ચા પીવાની છે, અને કાવા ચા અમારા બંનેના કપ તૈયાર થઈ ગયા છે. એમાં ગરમ પાણી એડ કરી અને હમણાં ગટગટાઈને પછી જવાનું છે ટેરેસ પર. અવાજ કેમ એવો છે પપોડાનો? પપોડાની ઉંમર થઈ ગઈ હવે. એ લાય તો હું વગાડું. હા જો ધાબે આવી ગયા છે, જો તમે. અમારે અહીંયા તો ઓછી થોડી પતંગ ઉડતે, કઈ બહુ વધારે ન હોય. હા, પણ તો મજા આવે. મજા આવે એમ. અડધો દિવસ ઉત્તરાયણ મનાવવાની. વાહ ભાઈ વાહ. હવે જૂના ખેલાડી મેદાનમાં આવી ગયા છે. ખેલાડી પેલો પતંગ આ ઉત્તરાયણનો. એ તો કહું, જૂના ખેલાડી આવી ગયા છે. સવારમાં છે ને મારા જેઠનો ફોન આવ્યો, એને યાદ આવી રોહિતની કે પતંગ બે ભાઈઓ ચગાવતા હતા ને, એને યાદ આવી ગઈ આજ ઉત્તરાયણના દિવસે. કેમ અવાજના ફોનમાં એ કે આ બધાય તો હું પતંગ ચગાવે, એ કે આવડે. ખબર નથી કોણે કાપ્યો. પેચ કાપો, આમ નો ચાલે. પેચ જ લઉં છું ને, જો ને. આપણું કપાય ને તોય તે પપોડું વગાડવાનું, એટલે બધાને એમ થાય આ લોકો કેટલા પેચ કાપે છો, હો ને? લાવી હાન પપોડું. ઉડી ઉડી જાય દિલ કી પતંગ દેખો ઉડી ઉડી જાય. હાલો ઉડે ઉડે ઊંચે આસમાનો સે ઉડે. એ મજા આવે કે? એવું જ આવતું હશે ભાઈ, આપણને તો કઈ ખબર નથી ભાઈ. પતંગ ચગાવો ને ડાબા હાથનો ખેલ છે. હા, જે ડાબોડી હોય એની માટે, જમણી હોય એની માટે જમણા હાથનો ખેલ છે. અને જો પતંગ છે ને, મને કોઈ ચગાવી દે ને પછી હું ચગાવ્યા જ રાખું. અને જો ભાઈ અત્યારે અમે હવે ટેરેસ પર આવી ગયા છીએ અને પતંગ ચગાવી છે. લગભગ 4 જો કે આ 5 પેચ કાપ્યા ને આપણે. પંખીડાને કેટલા નડે જો આ દોરા. ના તોય તો અહીંયા તો હજી ઓછું છે, અમુક જગ્યાએ તો વધારે હોય. અને આપણે કેટલા 4-5 પેચ કાપ્યા ને કાકી? હા, 5 પેચ તો મેં ભાઈ આ પતંગ થી કાપી નાખ્યા છે. આપણો પેલો પતંગ જો હજી ઉડે છે. કાર્તિક સવારનો ચગાવે છે, એક પેચ નહોતો કાપ્યો, કંટાળી ગયો બિચારો. પપ્પા મારે પેચ નથી કપાતા. અને આપણે તો આના જૂના જોગી છીએ ભાઈ. દોરીનું એવું કાઈ ન હોય, આવી દોરી પેચ કાપતા આવડતું. 3 દિવસ અમે ધાબા ઉપરથી નીચે ન ઉતરતા, ખાલી બસ થોડીક વાર જઈને પાછા ધાબા ઉપર આવી જતા. એટલું પતંગનું આમ કે ને ઘેલું લાગેલું હતું. હવે થોડુંક ધીમે ધીમે હવે આપણે ઓછું થઈ ગયા, કેમ કે નવી પેઢીને પછી આપવું પડે એ બધું. અને હવે જો હમણાં થોડાક મિત્ર મંડળે આવવાના છે, હવે થોડાક આવી જાય પછી ધમાલ ચકડી બોલાવીએ બધા સાથે. પારેવડાને ઘઉં નાખવા ગયા છે અને પતંગ હોતને લેતા આવે છે પાછા. હારે જો ને હમણાં પતંગ આવ્યો બરાબર ગયા ને પતંગ આવ્યો. હા, વિહાનાટુ પતંગ લાવ્યા કાના. તમે તો હું લૂંટો પતંગ, બા લૂંટે. વાહ બા વાહ, તમે તો પતંગ લાવ્યા 10 રૂપિયાનું. બા વાહ વાહ વાહ, કરોડ બન ગયા કરોડ. વિહાનભાઈ મજા આવે છે ને? વિહાન ને ખાવાની શેરડી ખાવાની મજા આવે છે, પણ કાર્તિક ને હવે ફિરકી પકડવા વાળી મળે ને ત્યાં સુધી મારે ડ્યુટી. પેલા કઈક પોતાનો બિઝનેસ કરો, બરાબર છે? ફિરકી પકડવા વાળી ની તો પાછળ લાઈન થશે. ગેંગ આવી ગઈ છે, ગેંગ આવી ગઈ, ગેંગ. કાવ્યા, ભાવેશભાઈ, નસીનભાઈ, હવે મજા આવશે કા? આ મારી બેન આવી. મારી બેન તો દીકુડી કે બકુડી. હા બકા, બકુડી આવી ગઈ. કાવ્યા કેમ અત્યારે ઠેઠ આવી? હિરોઈન બનતી મારી જેમ.
જો જો મારે જેમ જ વાળ રાખ્યા છો તે તો પણ વધારે હવા નહીં વધારે હવા છે વધારે ઈ કે હવા નથી વધારે હવા છે જો તો તારામાં ને એનામાં જોતો બે અવાજ કાઢે છે વાહ કાવ્યા વાહ જો આમ હોવું જોવે તાર મમ્મી ને આવડતું નથી કાઈ હું કયો કોઈને દેખાડવા માટે વધારે ફૂંક નો મારી દેતા નહીતર શું થાય વધારે ફૂંક લાગી જાય તો પછી અલગ અવાજ આવે પપ્પુડ આવે એમ બેસાડીએ કે ચલાવીએ કે મોટી વાત જાય ઉડાડવું નથી ઉડીએ તો તમે પપુડું અરે હા વિહાન હવે મેદાનમાં આવી ગયો છે અને હવે પવન થોડોક આવ્યો છે ને અમે જો પતંગ અમારી ચગી ક્યાં છે હા આવી ગઈ. લાવો પપુલું માલે વગાડવાનું છે વિહાનનું પપુડું વાગી જતો અલગ અલગ અવાજ આને શું કહેવાય મોટું 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 ઉડે હો ભાઈ તમારી મારી રીલ બનાવી ના ના હો. બનાવની બી ગયા મારાથી બી ગયા વ્યૂ પડે જો તો દીવો ન પડે તારથી તો હું તમે લગનમાં ડાન્સ હમણાં તો કેમ તે રીલ બનાવી કાતર જેવી જીવડી ન જાય તો શું થાય એ તો હવે મૂકી દેવાની છે કઈ રાખવાનું નથી તમને થોડી બીવડાવાય આનાથી ભરાઈ દીધી હોય તો અમારી જીભ કપાઈ જાય બીવડાવાય નહીં તમે મારા જાણો છો લો બસ એવી રીતે હવે તેજલબેન ગીત ગાશે જાનો જાનો ક્યાં કરતા હે સામી સામી સ્વામી આમ કેવું પડો ઉપડો શાકભાજી લેતા આવજો સ્વામી સામી સામી કરે. છોકરા બધા ક્યાં ગયા છોકરા બધા પતંગ ચગાવવા ને પતંગ લૂંટવાન વયા ગયા છે ને આપણે બધા જો અત્યારે બેઠા છીએ હવે નાસ્તા પાણી કરવા કેમ કે ભૂખ લાગી પછી આપણે ચીકી લઈ આવ્યા અને આમ નાસ્તા અરે ડાયટિંગ તો કે મેં આ ડાયટિંગ માં જ છે ને આ બધું શું છે તમારથી 11 ને દેખાય 32 વાતના ભોજન ફરાળ ન હોય 32 વાતના ફરાળ 32 વાટલા એમને પછી છે ને આ ઓટલા પર બેન પગ ઊંચો તો કે ઓય માં મૂકે છે ગોઠણ એમને પેલા તો અહીંયા 11 ને કેટલા ફરાળ બનાવતી વેફર તળતી રાજગરાનો શીરો બનાવતી ખીર એક બનાવો ખીર બનાવતી રાજગરાની ખીર બનાવતી અને શક્કરિયાનો શીરો બનાવતી આટલું કેટલું મેનુ હોય ને ચાલુ દિવસ કરતા મેનુ ત્યારે વધી જાય એક મીઠાઈ હોય કા શીરો હોય કા ખીર હોય ને કા સક્કરિયાનો શીરો ત્રણ માંથી એક વાનું હોય 3 કિલો વેફર હોય 3 કિલો ખીર લઈ જાય 3 કિલો વેફર હોય એટલી તો હોય બસ વેફર તો કેટલી 1.5-2 મણની પાડી કેટલી પાડી 1.5 મણ નહીં કર્યો તો પછી 1.5 મણની કરી તો ના છોકરીઓ લંચ બોક્સ માં લઈ જાય આ ત્રણેય બેનપણીને એમ થાય છે કે હું ફોટો પાડું છું એ હું ફોટો નથી પાડતો મારે તો વ્લોગ ચાલુ છે ત્રણેય ગોઠવાઈ ગયા જો હા ચાલો ફોટો પાડી દો ચલો કેટલી રીલ બનાવી જોરદાર રીલો બનાવી છે ભાઈ આ બધા બેનપણીઓ ત્રણેય અહીંયા જો મળી ગયા ને આજે એટલે આજની રીલ તમે જોશો ને બહુ હસવું આવશે બહુ સાથે થોડોક સંદેશ પણ આપ્યો છે રીલમાં પણ હસવાનું પણ ખૂબ મસ્ત રીલું બનાવી છે બધાએ કેમ અંશીબેન અત્યારે ચા બનાવવાની ચાલુ છે બે આવ્યું છે ચા બનાવી નહોતી નીકળે અત્યારે હા ને આજ પછી 11 છે તેજલબેન જો પપૈયું ખાવા બધા હા અને આજનો વિડિયો પણ એન્ડ કરવાનો હા. સમય થઈ ગયો છે દબાવજો નવા વિડિયો ફરી મળશું ત્યાં સુધી જય દ્વારકાધીશ